ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે બસ અમે ઉઠી ગયા છીએ અને હું આવી છું નીચે. અને આજ તો મારી પહેલાં તમે નીચે આવ્યા. એકચ્યુઅલી ઉપર હું 6 વાગ્યાનો જાગો છું, ફોન જોતો હતો. પછી મેં કહ્યું નીચે આવ્યો. હું નીચે આવ્યો તો બધો નાસ્તો કરો. તો આજે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે અને અમારા ગામમાં આજ સારો કાર્યક્રમ છે. બપોર પછી 5 વાગ્યા કા મમ્મી? હા, 4 વાગે. 4 વાગ્યા આસપાસ રેલી કાઢશે ને એવું બધું છે. તો તમને બધાને આજુ બતાવીશ આમાં કેવું હોય એમ. સાવ નવરા થઈને બેઠા છીએ. મેન મમ્મીએ ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને મમ્મી આમ ઊભા છે. તો ગાઈઝ હવે અત્યારે અમે ઠંડા છાંયે બેઠા છીએ. અત્યારે હજી તો 10 વાગ્યા છે, ત્યાં અમે બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ. તો ગાઈઝ હવે જાય છીએ ઓલા ઘરે. ગીતા ફોઈને મનસુખ મામાને ઘણા દિવસથી 8-9 દિવસથી સુરત ગયા હતા, તે આજે પાછા આવી ગયા છે. તો બસ હવે ત્યાં જઈએ છીએ. અને આજ તો એમ કહેતા હતા કે 14 એપ્રિલે બહુ તડકો હશે, બહુ ગરમી હશે, પણ એટલું બધું કાંઈ લાગતું નથી. હવે બપોરે ખબર પડે કેટલુંક છે એમ. આવો મનસુખ મામા, કેમ છે? ફરી આવ્યા એમ ને? મજા આવી? હું ગીતા ફોઈ કેમ છે? આટલા બધા વાસણ ધોયા કે બાકી છે? ઠીક. મિત્તલ નથી આવી? ઠીક, સારું. ફરી આવ્યા એમ ને? મજા આવી રિસોર્ટમાં? ચાલ ભાઈ આવી ગયા. તો બસ હવે અત્યારે 12 વાગ્યા છે. 12 વાગ્યા 10 મિનિટની વાર છે અને મેં રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક સાઈડ મગની દાળ બફાઈ ગઈ છે અને એક સાઈડ મસાલો બનાવવાની બનાવી નાખું. ડોમીથી હમણાં જમવા આવવાના છે. કરી નાખું પછી મમ્મી બનાવશે રોટલા અથવા રોટલી. તો ગાઈઝ હવે અત્યારે 5:30 જેવું થઈ ગયું છે અને અમારા ગામમાં આજે રેલી છે. રેલીમાં ચાલી છે. હા, બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે તો રેલી કાઢી છે અમારા ગામમાં. સારું કાર્યક્રમ કર્યું છે તો હું મમ્મી જાય છે રેલીમાં જાય છે. રોહિત છે નહીં ઘરે નગર લેતા જાત. બસ મેં સાડી પહેરી લીધી છે, જોઈ શકો છો તમે. તો બસ હવે જાય છે. હવે છે દાદાના ઘરે. હવે ગીતા ફૂઈને લઈને પછી જાશું. બધાય જાય ને. હેલો ગાઈસ, તો આ ગાવા રેલી છે. તો આપણે બધા મળી બાબા સાહેબ રેલીમાં. સાહેબ ભારતને બંધારણ પૂરું પાડ્યું. દરેક નાના લોકોના લોકોને પોતાનો ન્યાય મળી શકે. 34મા જન્મદિવસે હું તમામ પરિવાર, દલિત પરિવાર, માત્ર દલિત પરિવાર નહીં પણ સમગ્ર ભારતના નેતા હતા એવા ભીમરાવ આંબેડકરના જન્મજયંતિ પ્રસંગે તમામ એના શિવસૈનિકોને હું હાથાપતે શુભેચ્છા પાઠવું છું. દરેક સમાજમાં વિકાસ થાય, દરેક સમાજના લોકો આગળ વધે, દરેક શિક્ષણ મેળવે, દરેકને લોકો ન્યાય મળે એના પ્રયાસો સતત આપણે સદાય તમામ લોકો દેવભૂમિ દેવળિયાના તમામ નાગરિકો નાત જાતના વાડા બોલી અને એક બની અને દરેક પ્રસંગે ઉજવીએ છીએ. આજના તમે ખૂબ ખૂબ સરપંચ પરિવાર, પંચાયત પરિવાર વતી હું તમામ સમાજના લોકોને આંબેડકરની જન્મદિવસે આપણે સૌ સાથે મળી અને આપણો દેવભૂમિ દેવળિયાનો કોઈ પણ પ્રકારે બિઝનેસ કરીને આપણો વિકાસ થાય એવી અમે નિયમ સાથે આગળ વધીએ. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય 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 આંબેડકર. જય જય આંબેડકર.
ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા છીએ. તમે જોયું કેવું કાર્યક્રમ હતો અમારા ગામમાં. બહુ બધા રાસ ગરબા રમતા હતા, ડિસ્કો કરતા હતા અને થોડુંક નાસ્તા પાણીનું કાર્યક્રમ રાખ્યું છે. અને બસ તમે આજ મોડા પડ્યા નહીં, નગર મજા આવે એમ. ચાલો જમવા બેસી જઈએ, જમવા બેસવું છે એમ ને. તો ગાઈઝ હવે આજ માટે એટલું જ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.